છો આ બહેનને? આ આપણામાંના જ એક, છતાં આપણા કરતાં જુદા, મુઠ્ઠી ઊંચેરા, આપણા કરતાં કંઈક ઉમદા, આપણા જ આશાબેન છે. આપણા જેવી જ જવાબદારી, આપણી જેમ જ ઘર સંસાર, છતાં આ બધી ફરજો અદા કર્યા ઉપરાંત ગામ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચાડવાનું કામ કરે છે આ આશા બહેનો. આ બહેનો આશા કાર્યક્રમ હેઠળ આખા ગામની સગર્ભાઓ, નવજાત શિશુઓ તથા બાળકોની ઘરે ઘરે ફરીને સાર સંભાળની સેવા આપે છે. ગ્રામ કક્ષાએ આરોગ્ય સેવાઓ આપવામાં આ આશા બહેનોનો સિંહ ફાળો છે. આપણા બધા જેટલી જ તકલીફ તથા સગવડ ભોગવતી આ પરગજુ બહેનો ગામની માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને લગતી સેવાઓ આપવાનું કાર્ય કરે છે. આશા બહેનો સગર્ભા બહેનો, નવજાત શિશુઓ તથા બાળકોની ગૃહ મુલાકાત કરી તેઓની પ્રાથમિક તપાસ કરે છે અને જરૂરી માર્ગદર્શન આપે છે. જો કાંઈ અજુગતું લાગે તો નિદાન કરે અને યોગ્ય હોય તો ત્યાં જ એમની સારવાર પણ કરે. જરૂર પ્રમાણે નક્કી કરેલા સમયાંતરે અથવા તો ઇમરજન્સીમાં PHCમાં તપાસ માટે લાભાર્થીને લઈ જાય. આ આશા બહેનોને તેમના કાર્યમાં માર્ગદર્શન પૂરું પાડે છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર આશા ફેસિલિટેટર્સ, સ્ત્રી આરોગ્ય કાર્યકર, પુરુષ આરોગ્ય કાર્યકર અને મેડિકલ ઓફિસર્સ. આશા બહેનો અને PHC સ્ટાફની બનેલી આ ટીમ આપણા ગામડાઓના હજારો માતાઓ અને નવજાત શિશુઓને તંદુરસ્ત રાખવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. આ આશા બહેનોના અથાગ પ્રયત્નોના કારણે માતાઓ તથા નવજાત બાળકોના મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જો આ આશા બહેનો સમાજ કલ્યાણ માટે આટલું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા હોય તો એમનું આ કાર્ય સરળ થાય અને વધુ અસરકારક થાય તે માટે આપણે કંઈક કરી શકીએ. શું આપણે કોઈક રીતે એમને ટેકો પૂરો પાડી શકીએ? હા, ચોક્કસ ટેકો પૂરો પાડી શકીએ. કેવી રીતે? ચાલો જોઈએ. હે આશા કાર્યકરોની ફોજે ઉપડી અને તાલીમ લેવા જાય. આઈ એમ ટેકોનો ટેકો મળ્યો, ગામમાં જય જયકાર થાય. હે સનેડો 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 લાલ સનેડો, સનેડો સનેડો. ડૉક્ટર સાહેબે આજે આટલી જલ્દી મીટિંગ કેમ રાખી હશે? અરે કેમ ભૂલી ગઈ? આજે તો બાજુના ગામના PHCથી એક આશાબેન આવવાના છે કે જે આપણને કંઈક નવી માહિતી આપવાના છે. સનેડો સૌને માટે ટેકો લાડો યા સનેડો, સનેડો સનેડો. કેમ છો શીલાબેન? કેમ છો હંસાબેન? ગોયલા આવી ગયા? તમને કેમ લાગ્યા? બાળકો કામ વાર લાગી ગયા. આજે ડૉક્ટર સાહેબે કોને મળવા બોલાવ્યા છે? ગાયત્રીબેનને. ગાયત્રીબેન કેમ આવવાના છે? એક તો આખો દિવસ કામ ને કઈ સમય જતો રહે તે ખબર પડતી નથી. એક તો ઝાડુ પોતા, કપડાં, વાસણ ને લાભાર્થીઓનું ધ્યાન, મહેનત ઓછી થતી નથી, કામ ઓછું થતું નથી ને સમયનો બગાડો. ડૉક્ટર સાહેબે ગાયત્રીબેનને બોલાવ્યા છે એ બધાના સારા માટે જ બોલાવ્યા હશે. જરા ધીરજ તો રાખ. 20 તારીખ પહેલા પૈસા જુઓ બહેનો, આજે બાજુના PHCના ગાયત્રીબેન આવ્યા છે, આશા કાર્યકર છે અને આપણને સરસ મજાની નવી વાત કરવાના છે. તમે લોકો ધ્યાનથી સાંભળજો. કંઈ પ્રશ્ન હશે તો પછી આપણે પૂછીશું. હું આવું છું ત્યાં સુધીમાં. હા, કેમ છો બેનો? તમને કેમ છે? સરસ. આજે હું તમને એક નવી વાત અને નવી વસ્તુ બતાવવા આવી છું. એ છે આ મોબાઈલ.
બેન, આ મોબાઈલની વાત ક્યાં નવી રહી છે? અરે બેન, એ જ તો ફાયદો છે કે મોબાઈલ હવે નવી વાત નથી રહી. અમારા પીએચસીમાં બધી આશા બહેનોને આ મોબાઈલ આપવામાં આવ્યો છે, જેનો ઉપયોગ અમે લાભાર્થીઓના કામ માટે કરીએ છીએ. અરે બેન, આપણી આશાબેન પાસે ઓછું કામ છે, તેમાં વળી પાછો મોબાઈલનો ઉમેરો તમને કેમનું ફાવે છે? અરે બેન, આ મોબાઈલથી મારું કામ તો ચોક્કસપણે ઓછું અને સહેલું થઈ ગયું છે. અને ફક્ત મારું જ નહીં, FSW બેન, મેડિકલ ઓફિસર સાહેબ, બધાના કામને ટેકો મળે છે. એવું બેન, સાચી વાત છે? હા હા બેન, બિલકુલ સાચી વાત છે. હું પોતે 3 મહિનાથી આ મોબાઈલ વાપરું છું અને જાતે શીખી સમજી ચકાસણી કરીને તમને બતાવવા આવી છું. એમ ખરેખર? હા, માતૃબાળ સંભાળના દરેક કામમાં આ મોબાઈલ મને ટેકો પૂરો પાડે છે. આ મોબાઈલ વાપરવાથી મને તો ઘણા ફાયદા થયા છે. કયા ફાયદા બેન? અમને પણ કહો જરા. પહેલા તો મારે કઈ લાભાર્થી બેનની ગૃહ મુલાકાત લેવાની છે તે મારે બધું યાદ રાખવું પડતું. પણ હવે આ મોબાઈલ આવ્યા પછી આમાં ઓટોમેટિક મેસેજ આવી જાય કે મારે કઈ સગર્ભા બેનને મળવાનું છે, કયા બાળકની તપાસ કરવાની છે, બધો કાર્યક્રમ આવી જાય. મારે કશું જ યાદ રાખવું પડતું નથી હવે. મારે તો ગૃહ મુલાકાત દરમિયાન કયા સવાલો પૂછવા, કઈ માહિતી મેળવવી અને કઈ સારવાર આપવી, એ બધી માહિતી આ મોબાઈલ પર આપોઆપ જ આવી જાય. જ્યારે તમારે તો બધું યાદ રાખવું પડે ને, એટલે મગજ કસવું પડે, થોથા ઉથલાવવા પડે, એ બધું કરવું પડે ને. પહેલા તો લાભાર્થીને પોતાની કાળજી લેવાનું ચોપડામાંથી સમજાવતા નાકે દમ આવી જતો. અને હવે તો આ મોબાઈલમાં સરસ મજાની વિડીયો બતાવું એટલે લાભાર્થી ફટાક દઈને સમજી જાય. આ બધા ફાયદા તો બરાબર, તો પેલું ઇન્સેન્ટિવ વાળું મોબાઈલમાં આવે કે? મારું તો આખું ઘર ઇન્સેન્ટિવ પર ચાલે છે. આ સવાલ તમે સરસ પૂછ્યો. હું જે કામ કરું તેની નોંધણી તરત જ આ મોબાઈલ ઉપર થઈ જાય છે, જેને કારણે મારી કામગીરી પ્રમાણેનું ઇન્સેન્ટિવ, પૂરેપૂરું ઇન્સેન્ટિવ સમયસર મને મળી જાય છે, જેનો મને ખૂબ સંતોષ છે. બેન, આ વાત સાચી કે પછી અમથું જ? હા, આ સાચું જ છે. આ થઈ રહ્યું છે અમારા પીએચસી પર 3 મહિનાથી. હે બેન, આવું તો કેવી રીતના થતું હશે? ચાલો હવે આપણે જોઈએ કે આ કાર્યક્રમ કામ કેવી રીતે કરે છે. આ પ્રોગ્રામનું નામ છે આઈ એમ ટેકો. આ કાર્યક્રમ સેવા રૂરલ અને સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાઈ રહ્યો છે. આઈ એમ ટેકો એક મોબાઈલ ફોન એપ્લિકેશન છે. આ કાર્યક્રમ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક મોબાઈલ ફોન અને બીજું વેબ ઇન્ટરફેસ, એટલે કે કોમ્પ્યુટરને લગતી વાતો. આ છે આપણું પીએચસી સેન્ટર અને આ છે આપણા આશાબેન મોબાઈલ સાથે. અહીં એક કોમ્પ્યુટર મૂકવામાં આવ્યું છે. એ કોમ્પ્યુટર અને મોબાઈલમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે બંને એકબીજા સાથે વાતો કરે છે. એટલે રોજ સવારે આ કોમ્પ્યુટર આશાબેનને મોબાઈલ ઉપર સંદેશો આપે છે કે આજે કયા લાભાર્થીને મળવાનું છે. એ જ રીતે આશાબેન પોતે કરેલા કાર્યોની વિગત આ ફોનમાં દાખલ કરે છે ત્યારે તેનો સંદેશો આ કોમ્પ્યુટરમાં જમા થઈ જાય છે. આમ જ્યારે જુદી જુદી આશાબહેનોએ કરેલા તેમના કામના સંદેશા જ્યારે આ કોમ્પ્યુટરમાં જમા થાય છે ત્યારે આ કોમ્પ્યુટર તેમની ઉપર યોગ્ય કામ કરે છે અને તેમને યોગ્ય જગ્યાએ ગોઠવે છે. આમ સગર્ભા બહેનોની નોંધણી, સગર્ભા બહેનો અને બાળકોને મમતા દિવસે અપાયેલી સેવાઓ, આશા બહેનોએ ગૃહ મુલાકાત દરમિયાન આપેલી સેવાઓ અને જોખમી લાભાર્થીઓની માહિતી તુરંત કોમ્પ્યુટરમાંથી મળે છે. માટે દરેક ગામની દરેક માતા અને બાળકની સચોટ અને અદ્યતન માહિતી મળી રહે છે.
કેવું થયું? મજા પડી ને? ગાયત્રી બેને બધી વાત કરી તેમાં? હા સાહેબ, આ મોબાઈલની બધી માહિતી મેં બહેનોને આપી છે. એ લોકોને બધા સવાલના જવાબ આપ્યા છે અને એ લોકોને ખૂબ મજા પડી છે. કેમ બહેનો? સરસ. સાહેબ, બધી જ માહિતી મોબાઈલમાં મળે છે. એમ? બધી કામગીરીની નોંધણી મોબાઈલ પર તરત જ થઈ જાય ઓહો. છે. ઇન્સેન્ટિવની ગણતરી આપોઆપ થઈ જાય છે. સાહેબ આપણે પણ ચાલુ કરાવો ને. ના ના, આપણે પણ ચાલુ કરાવીશું. આપણે આ ગાયત્રી બેનના મેડિકલ ઓફિસર સાહેબ, એમના નર્સ બેન, આપણા નર્સ બેન બધા સાથે બેસીને સમજીને વિચારીને આપણે પણ આવું કંઈક વિચારીશું. ચાલો બેન, આવજો. ટેકો આવ્યો અને કામ બેન, મોબાઈલ તો જોવા દે. લાવ્યો. આઈ એમ ટેકો આવ્યો અને કામમાં ટેકો લાવ્યો. કામગીરી સરળ બનાવે, કામગીરી સરળ બનાવે, હે માતા બાળકને બચાવે. આ મોબાઈલનો કાર્યક્રમ જેનું નામ આઈ એમ ટેકો છે, તે અમારી આશા બહેનોને કઈ રીતે ટેકો પૂરો પાડી રહ્યો છે તેની સમજણ મેં આશા બહેનોને આપી. ચાલો હવે જાણીએ કે આ જ કાર્યક્રમ અમારા પીએચસી સ્ટાફને કઈ રીતે મદદરૂપ થઈ રહ્યો છે. ડૉક્ટર મેહુલભાઈ, તમારા પીએચસીના આશા કાર્યકર ગાયત્રીબેન અમારા પીએચસીના આશા કાર્યકરોની મિટિંગમાં આવેલા અને એમણે મોબાઈલ વિશે બહુ સરસ વાત કરેલી. અમારા બહેનોને પણ ગમેલી. તો જરા તમે આ વિગતવાર માહિતી આપો. ડૉક્ટર રાજુ, આ કાર્યક્રમનું નામ છે આઈ એમ ટેકો, એટલે કે હું ટેકો છું. એનું પૂરું નામ છે ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કમ્યુનિટી હેલ્થ ઓપરેશન્સ. આ કાર્યક્રમ હેઠળ પીએચસીના આશા કાર્યકરોને મોબાઈલ ફોન આપવામાં આવ્યા છે. એટલે આનાથી અમારા પીએચસીનો પૂરો સ્ટાફ, જેમ કે આશા કાર્યકરો, એફએડબલ્યુ બહેનો અને કોમ્પ્યુટર ઓપરેટર બધાને જ પીએચસીના સંચાલનમાં પૂરો ટેકો મળી ગયો છે. આ તો બહુ સરસ, પણ આનાથી આપણા ડૉક્ટરોને ફાયદો થાય કે નહીં? 100%. જેમ કે ઈ મમતા, તમને ખબર જ છે, પહેલાં ઈ મમતામાં એન્ટ્રી કરવાનું કેટલું મુશ્કેલ હતું, પણ હવે તો આશા કાર્યકરોના મોબાઈલ ફોનના ઉપયોગના લીધે દરેક લાભાર્થીનું ઈ મમતા કાર્ડ નવું જ ઓપન થાય અને અમારા ડેટા ઓપરેટર એમાં સીધી જ એન્ટ્રી કરી દે છે. કેટલું સરળ! એ તો બરાબર, પણ આશા કાર્યકરોના ઇન્સેન્ટિવનું? ઓફકોર્સ ડૉક્ટર રાજુ, તમને ખબર જ છે, પહેલાં આ ઇન્સેન્ટિવની ગણતરીમાં કેટલો બધો સમય જાય અને કેટલી મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે તો આશા કાર્યકર જે કામગીરી કરે તે મોબાઈલ દ્વારા સીધી જ કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જાય અને એના ઇન્સેન્ટિવ આપોઆપ ગણાઈ જાય અને એની પ્રિન્ટ મને સીધી મળી જાય. પણ આ કાર્યક્રમથી આપણે નર્સ બહેનોને શું ફાયદો થશે? જુઓ, પહેલાં આપણે રેકોર્ડ રજિસ્ટર અને રિપોર્ટિંગમાં ઘણો બધો સમય જતો હતો અને બીજું કે ફોર્મ નંબર 6 એમાં તો ઘણો બધો આપણો સમય વેડફાતો હતો. પણ આજે ટેકો પ્રોજેક્ટ આવ્યો છે, એમાં આશા કાર્યકર એમની કામગીરીની મોબાઈલમાં એન્ટ્રી કરે છે, તેનાથી ફોર્મ નંબર 6ની સીધી જ માહિતી મળી જાય છે અને રિપોર્ટિંગ અને રેકોર્ડિંગ બંનેનું કામ એકદમ સહેલું અને સરળ થઈ ગયું છે. આ તો ખૂબ મજાની વાત, પણ મમતા દિવસમાં કંઈ ફાયદો થશે? હસતો વળી, આઈ એમ ટેકો પ્રોજેક્ટમાં આશા કાર્યકર મોબાઈલમાં જે એન્ટ્રી કરે છે એમાંથી સગર્ભાની યાદી અને બાળકોને રસી આપવાની યાદી આપોઆપ મળી જાય છે. કોને સેવા આપવાની, કઈ સેવા આપવાની એ માહિતી તૈયાર મળી જાય છે. એ સરસ છે. એટલે જે યાદી બનાવવાનો સમય વેડફાતો હતો એ સમય બીજા કામમાં ઉપયોગી થઈ જાય છે. પહેલાં કોઈ બેન કે બાળક જોખમી હોય તો એની માહિતી મને ખૂબ મોડી મળતી, પણ અત્યારે આશા કાર્યકર બેન કોઈ જોખમી કેસને ઓળખે તો એની માહિતી સીધી જ મને મળી જાય છે અને એના કારણે મને ફિલ્ડનું આયોજન કરવાનું ખૂબ સહેલું પડે છે. આ કાર્યક્રમ તો બહુ સરસ લાગે છે. ડૉક્ટર સાહેબ, આપણે પણ આપણા પીએચસીમાં શરૂ કરીએ તો? આઈ એમ ટેકો કાર્યક્રમનો સૌથી મોટો ફાયદો તો લાભાર્થીઓને થયો છે.
વિડીયોના લીધે જલ્દી સમજણ પડે છે, મજા આવે છે અને જાણકારી પણ વધી છે. હું મારી અને મારા બાળકની સારી રીતના કાળજી રાખતી થઈ છું. હવે તો વધુ સારી અને ઝડપી સેવાઓ મળવા લાગી છે. બધી સગર્ભા બહેનો, ધાત્રી બહેનો અને નવજાત શિશુઓને ખૂબ મોટો ટેકો મળ્યો છે. હે આશા કાર્યકર આવ્યા, એ તો સાથે મોબાઈલ લાવ્યા. હે આશા કાર્યકર લાવ્યા અને સાથે મોબાઈલ લાવ્યા. માતૃબાળ સંભાળનો વિડીયો બતાવ્યો. એ સગર્ભા ફટાફટ સમજે લાલ સનેડો, કુટુંબ ફટાફટ સમજે લાલ સનેડો. સમજાવવાનું સહેલું થઈ જાય લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો. સનેડો સનેડો IM ટેકોનો સનેડો. મને મળ્યો છે ટેકો. મારી પાસે છે ટેકો. મારી પાસે પણ ટેકો. આને કહેવાય ટેકો. હા, આ છે ખરો ટેકો.